नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। आस्था और श्रद्धा का संत साहिब की जगह का महत्व और हर पूर्णिमा पर दर्शनार्थियों की भीड़। गुजरात के साबरकांठा जिले के सड़ा गांव में वाराही माता मंदिर के पास स्थित हसमुखानंद सत साहिब आश्रम में उनकी धर्मपत्नी ओशाबा से जगत न्यूज रिपोर्टर भास्कर शुक्ला अहमद की रिपोर्ट। भास्कर शुक्ला अमदावादથી બોલું છું। આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર જિલ્લો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં જે સગા ગામ આવ્યું છે ત્યાંથી 25 કિલોમીટર છે અને ત્યાં વારાહી માતાનું મંદિર છે અને પ્રચલિત મંદિર અને તે બાજુમાં જ હસમુખાનંદ સતનામ સાહેબનું મંદિર છે। એ મંદિરમાં ઘણા શિષ્યો આવે છે, માનતા રાખે છે, માનતા પરિપૂર્ણ થાય છે। આજે એમના ધર્મપત્ની શ્રીમતી ઉષાબેન હસમુખલાલ ગોર આજે આપણે સામે હાજર છે। તો એમને પૂછીશું કે આ મંદિરનો ઇતિહાસ શું છે એ જાણીશું। આપનું નામ બોલશો? ઉષા હસમુખલાલ ગોર। હું એમની ધર્મપત્ની છું। મારા સાહેબમાં પહેલેથી રીતે બહુ બાળપણમાં મારા લગ્ન થયેલા। મારા 15 વર્ષ હતા અને સાહેબના 18 વર્ષ હતા। લગ્ન થઈ ગયેલા। લગ્ન જીવનમાં અમે બંને જણા એ સાહેબ ભણતા હતા અને 2 વર્ષ સુધી તો રમકડાની જેમ આપણે લગ્ન જીવન શું છે કંઈ સમજ જ નહોતી। 2 વર્ષ પછી સમજ આવી અને અમે સાહેબ બંને જણા સાથે અમુક વખત રહેલા, કારણ કે સાહેબ મુંબઈ રહેતા હતા, હું દેશમાં રહેતી હતી। પછી અહીંયા સાહેબનું જીવન આમ આધ્યાત્મિક જ લાગતું હતું મને, પણ બહુ સમજ નહોતી એટલે મને એમનો ખ્યાલ નહીં આવ્યો કે એ કેવી વ્યક્તિ છે, એ મારી સમજણ બહારનું હતું। પણ હું એવું જોતી કે ઘણી વખત ધ્યાનમાં બી બેસતા। પછી મને ખબર પડી કે મુંબઈમાં વજ્રેશ્વરીમાં નિત્યાનંદ બાબાનો એ આશ્રમ છે, એ નિત્યાનંદ બાબા એમના ગુરુ હતા। એટલે એ એમનામાં નિત્યાનંદ બાબા બી અવધૂત પુરુષ હતા। એટલે એ નિત્યાનંદ બાબાએ એક વખત એવું કહેલું કે આ સાબરકાંઠાનો છોકરો છે, 17 વર્ષના હતા ત્યારે, તો એ આખો સાબરકાંઠાનો ધાર્મિક બનાવી દેશે એમ કે એના આસ્થા લોકો બધા ધર્મ પ્રત્યે આસ્થા ધરાવશે। પછી તો અમારો સાહેબ સર્વિસ કરી એમને થોડુંક વખત અને ત્યાર પછી મને લગભગ મારા લગ્નના 11-12 વર્ષ થયા। પછી મને એક બેબી આવી અને અમારો સંસાર વર્ષ એક દિવસ ચાલ્યો। પછી સાહેબે સર્વિસ છોડી દીધી તે ખબર જ નથી, એ બધી પાછળથી ખબર પડી। પણ મને મારા જેઠની સાથે મુંબઈ મોકલી, એમને કીધું કે હું આવીશ ત્યાં એવું કહી। અને પછી જ્યારે અહીંયા તપાસ કરી મારા ત્યાં ગયા પછી તો સાહેબ કાનડા બાજુ વડાલીની બાજુ છે, ઇલોલની બાજુમાં કાનડા છે, હિંમતનગરની બાજુમાં, ત્યાં સાહેબ તપસ્યા કરતા હતા। પાણીમાં ઉભા રહીને એમને ઘણી બધી તપસ્યા કરી છે એવું બધું અત્યારે શિષ્યો કહે છે, મને પોતાને તો ખબર નથી। તો શિષ્યો કહે છે એમના તો ઘણા બધા ચમત્કારો બી થઈ ગયા છે। પાણીમાં ઉભા રહીને એમને માછલાઓ બી કહે છે કે પગની અંદર। કેટલા વર્ષે એમને સંસાર છોડ્યો? એમને સંસાર 32 વર્ષે અને મારી ઉંમર 30 વર્ષની એટલે 33 વર્ષે। એમની જન્મ તારીખ છે વિવેકાનંદ સ્વામીની જે જન્મ તારીખ છે જાન્યુઆરી 12 તારીખ, એ જ એમની પણ જન્મ તારીખ છે। એટલે પછી તો સમજણ આવી બધાનામાં અને ખ્યાલ આવી ગયો કે આ ધાર્મિક વૃત્તિના છે। એ પછી ઘરે રહેતા જ નહીં અને સંસારની અંદર એમને કંઈ રસ બી નહોતું। ને પછી તો એ આબુ તરફ ગયેલા અને ત્યાં એમને કહે છે તપસ્યા કરી છે બધું એમના શિષ્યો કહે છે। અને ત્યાંથી હરિદ્વારની બાજુમાં ઋષિકેશ છે, ત્યાં એક એમને શિવલિંગ લેવા ગયેલા અને પાણીમાં બધા શિવલિંગ શોધતા હતા, તો એમના જ હાથમાં આવીને ત્યાંથી શિવલિંગ લાવ્યા। એ અહીંયા ઈડરની બાજુમાં રાહુલ કરીને ગામ છે, ત્યાં એમને ઈડર ઉપર એ શિવલિંગની સ્થાપના કરાવી અને લાખો માણસ ત્યાં ગયા। મંદિરનું નામ શું છે? મંદિરનું નામ કંઈ આપ્યું નથી એમને। ઓકે, હા, ત્યાં પછી એમને સારું બધું બનાવેલું છે। ત્યાર પછી વડાલી ગયેલા અને વડાલીની બાજુમાં કેશરકંદ કરીને ગામ છે, ત્યાં મોટા એરિયામાં ગૌચરની જગ્યા હતી। તો પછી એમને ત્યાં એક વાવ બનાવડાવી અને એ વાવના 108 પગથિયા છે અને ઘણા લોકો એમ કહે છે કે જે ગંગાજી આવે છે એ બી પવિત્ર પાણી છે ત્યાં, અને આ બધા વાવમાં ઉતરે છે એટલે એમ કે અમારે ચડવા ઉતરવાના આ એક માળા થઈ ગઈ એમ। અને ત્યાં એમને એક કિલ્લો બનાવેલો છે, એને રામગઢ નામ આપ્યું છે એમને, અને ત્યાં લોકો ઉપર જાય બી છે। એને ત્યાં કૈલાસનું વાસ હોય એવું લાગે બધાને। અને ગૌચરની જગ્યા પછી ગ્રામ પંચાયત એમને મફત જ આપી દીધી હતી અને ત્યાં એક સરસ શિષ્ય સૌથી પહેલું મંદિર શિષ્યો જે એમના માનતાઓ રાખીને પૂનમ ભરે છે, પૂનમ આવે છે, એને કઈ રીતે પ્રસાદની વ્યવસ્થા કરે છે અને અહીંયા કંઈક દાન બાન લેવામાં આવે છે કે નહીં? પછી ત્યાં એક મંદિર બનાવ્યું। પછી એ પહેલાં કાનડામાં હતા ત્યાં બી એક નાનકડું મંદિર બનાવેલું છે એમનું, અને એ જ્યારે રહેલા એટલે એમની હયાતી હતી અને લાખો શિષ્યો છે પણ એકબીજાને ખબર નથી। પણ જ્યારે એમનો તબિયત બરાબર નહોતું હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે બધા
શિષ્યો આવે ત્યારે ખબર પડે કે આમના અનુયાયીઓ આટલા બધા છે. નહીં તો એ જ્યાં જે ઘરે જતા જ્યાં જાય ત્યાં એમની બેઠકો હોય ત્યાં એ બધા સત્તાધાર બનાવી દીધેલા છે. અને અનેક 50થી ઉપર એમના સત્તાધારો છે પતરાયેલા બધા. અને શિષ્યો એમને બહુ માને છે. એમના એ સાહેબ તો ચમત્કારમાં માનતા નથી, પણ શિષ્યો કહે છે કે અમને ઘણી બધી અનુભૂતિઓ થઈ છે સાહેબની. એટલે એ બધા ચમત્કારો તેમને કહેવાની ના જ પાડેલી છે, કહેવાય નહીં, પણ એટલા બધા લોકોને બધા જીવન સુધરી ગયા છે એમના આશીર્વાદ. એ લોકો દર પૂનમ ભરવા પછી સડા ગામમાં, એટલે એમ જે અમારું વતન હતું ત્યાં જ એમને કહ્યું હતું કે મારી અગ્નિદાન મને ત્યાં જ આપજો. અને એ જગ્યા ઉપર જ અહીંયા મંદિર બનાવેલું છે. દર પૂનમે અહીંયા લોકો આવે છે અને એમના ગુણગાન ગાય છે. અહીંયા આવીને આશીર્વાદ મેળવીને જાય છે. અહીંયા કોઈ પણ પૈસો એ મંદિર આગળ મૂકવાનો નહીં. કઈ રીતે પૈસા આવે છે ને એમનો પૂનમે ભંડારો થાય છે એ કોઈને ખબર હોતી નથી. આ રીતે અમારું ગામ તો પવિત્ર બની ગયું છે. અને અમારી જ્ઞાતિમાં પણ ધાર્મિક થઈ ગયો અત્યારે જણાય છે. અને અમે હું તો ગૌરવ લઉં જ છું. મારી એક દીકરી છે અત્યારે, તો એ મારી દીકરીને આજે 60 વર્ષ થવા આવ્યા છે. મારી દીકરી પણ બહુ હોશિયાર છે, એમના આશીર્વાદથી એની દીકરી પણ હોશિયાર છે. અને મને આનંદ છે. હું 45 વર્ષ સુધી એને મળી શકી નથી, પણ એ પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે મારી સાથે જ છે ને હજુ પણ મારી સાથે જ છે. ખૂબ ખૂબ અભિનંદન. આપને પણ પ્રણામ. આપને આત્મગૌરવની લાગણી અનુભવે છે. આપનો સમાજ આ સઢા ગામના જ છે અને સઢા ગામમાં જ આજે સમાધિ સ્થળ છે. અને ઘણા શિષ્યો અહીંયા દર પૂનમે આવે છે અને આસ્થા શ્રદ્ધા સાથે આવે છે અને એની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજે મને પણ અહીંયા જગત ન્યૂઝ 24 અમદાવાદથી હું બોલું છું. મને પણ દર્શન કરી મને એક લાવો મળ્યો છે. અને जगत न्यूज 24 भास्कर शुक्ला अहमदाबाद। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।